નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તમામ ટ્રેનો રદ, પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ. ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી. ફિલ્મો ટેક્સ ફ્રી કરો છો તો મહાકુંભ જતી ગાડીઓ ટોલ ફ્રી કેમ નહીં? અખિલેશે યુપી સરકાર પાસે કરી માંગ. છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 31 નક્સલી ઠાર. સુરતમાં જૂની અદાવતમાં મોડી રાત્રે જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો, યુવકનું ઘટના સ્થળે જ મોત. મહાકુંભમાં ફરી આગ, કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લીકેજથી સર્જાઈ દુર્ઘટના. તંત્રી લેખ: શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ ₹1 લાખ કરોડ પાછા ખેંચ્યા. આખી જિંદગી યુનિવર્સિટી વિદ્યાર્થીની ગાડી આડી ઉતારી હોય, તેની ગાડી ખાડામાં પડે તેમાં શું નવાઈ છે? વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હવે દિલ્હી પણ વિકાસના નવા આયામો સિદ્ધ કરશે તેવો વિશ્વાસ છે. શ્રી રજનીભાઈ પટેલ. રામોલ પોલીસે યુવક વિરુદ્ધ ખોટો કેસ નોંધી રિકવરી એજન્ટની ભૂમિકા ભજવી. કથાની કથની, અરમાનોની રાખ, હંસા ઝાલા. ખૂબ જ સમજવા જેવી અને જાણવા જેવી વાર્તા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: સાહિત્ય સરિતા ગ્રુપનું તૃતીય સ્નેહ સંમેલન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. કોણ બની શકે છે ભાજપમાંથી દિલ્હીના નવા મુખ્યમંત્રી? ચાલુ મેચમાં લોહીલુહાણ થયેલો સચિન રવિન્દ્ર કેચ કરતા સમયે લાઇટ્સના કારણે દુર્ઘટના. 6 રોડ પર નવી મુખ્ય ગટર લાઇન નાખવાનું કામ 1 સપ્તાહથી બંધ. કલોલના ભીસામણ પાસે કાર અને બાઇક અથડાતા 2 યુવકોના મોત. જામનગર શહેર અને કાલાવાડમાં જુગાર અંગે 2 સ્થળે પોલીસના દરોડા, 8ની અટકાયત. વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી. મુખ્ય સચિવશ્રીએ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી. ડીસા મોદી સમાજની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ બીજો કેમ્પ યોજાયો. બિગ બીની ટાઈમ ટુ ગોની પોસ્ટથી ચાહકોની ચિંતા વધી. સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ. દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને થશે લાભ. ભોજન વિશ્રામ અને ભજન પરમ વિશ્રામ આપે મોરારી બાપુ. ચૂંટણીમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન કરવા આદેશ. વૃદ્ધના સ્યુસાઇડનો મામલો વિધાનસભામાં ગુંજશે. જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપમાં કાયદો તોડશો તોય ફાયદામાં રહેશો ની નીતિ બેફામ ગુંડાઓ માટે કોંગ્રેસ દિવાલની જેમ ઊભી રહેશે. સાયબર ગઠિયાઓએ યુવાન પાસેથી 11.83 લાખ ઓનલાઈન ખંખેર્યા. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.